સુરતમાંથી ઝડપાઈ છે નકલી ઘી બનાવવાની ફેક્ટરી। નકલી ખાદ્ય પદાર્થોનું હબ બની રહ્યું છે સુરત। બાતમીના આધારે એસઓજી અને આરોગ્ય વિભાગે સંયુક્ત રીતે દરોડા પાડીને નકલી ઘી બનાવવાની ફેક્ટરી ઝડપી પાડી। સચિન જીઆઈડીસી વિસ્તારના લક્ષ્મીપાક સામેની ફેક્ટરીમાં દરોડા પાડીને 2000 કિલોથી વધુ નકલી ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। સ્થળ પરથી એસઓજી અને આરોગ્ય વિભાગે નકલી ઘી બનાવવા માટે વપરાતી મશીનરી, રો મટીરીયલ, મોબાઈલ અને રોકડ સહિત કુલ 36.36 લાખનો એનાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। રેડ દરમિયાન એસઓજીની ટીમે કામરેજમાં રહેતા ભરત પોલરા અને ઉમરામાં રહેતા અમીન વાઢવણિયા નામના 2 આરોપીને પણ ઝડપી પાડ્યા। આરોપીઓ 1 કિલો શુદ્ધ ઘીમાં મોટા પ્રમાણમાં વનસ્પતિ ઘી, પામોલિન તેલ અને ખાસ પ્રકારના કેમિકલ એસેન્સ ઉમેરીને નકલી ઘી બનાવતા। આરોપીઓ ડોક્ટરની જેમ સિરિંજ ભરીને કેમિકલ માપતા, જેથી સામાન્ય માણસ અસલી કે નકલી ઘી વચ્ચેનો તફાવત સુગંધ કે દેખાવ પરથી ક્યારે પારખી ન શકે। ગાયના ઘીની આબેહૂબ સુગંધ લાવવા માટે ખાસ પ્રકારના ફ્લેવર્સનો ઉપયોગ કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થતા આરોપી ભરત પોલરા છેલ્લા 1 વર્ષથી આ ફેક્ટરી ચલાવી રહ્યો હતો। તૈયાર કરાયેલ નકલી ઘીને આરોપીઓ સ્લમ વિસ્તારો, હાઈવે પરની હોટલ, ધાબા અને આસપાસના જિલ્લાઓમાં સસ્તા ભાવે વેચાણ કરતા।